વરસાદની રેકોર્ડ બ્રેક સવારી બાદ પણ રાજ્યમાં વાગી રહ્યા છે દુષ્કાળના ડાકલા। ખેડામાં વધુ વરસાદે ખેડૂતોને રડાવ્યા તો દ્વારકામાં વરસાદની વાટે ખેતરોને સૂકવી દીધા। આવામાં ઓગસ્ટ મહિનો કોરો જાય તેવી ડરામણી આગાહી થઈ રહી છે। કુદરત આ તારી કેવી માયા, ક્યાંક 10 દિવસે પણ જળબંબાકાર તો ક્યાંક 2 મહિને પણ કોરું કટ। કુદરતની આ જ રીતે વધારી છે ખેડૂતોની ચિંતા। રાજ્યમાં વાગ્યા દુષ્કાળના ડાકલા, ખેડામાં લીલા દુષ્કાળની શક્યતા। પહેલા વરસાદ નતો પડતો એટલે મશીનના પાણીથી ડાંગર રોપી, પછી વરસાદ પડ્યો એટલે ડૂબી ગઈ। ફરી થોડા ઘણા પૈસા હતા બોનસના ને એ બધા એ આમાં નાખી દીધા। પછી પાછું થોડો ઘણો નીકળીને ફરી વરસાદ પડ્યો એટલે આફત તો હવે પાયમાલ થઈ ગયા છે। તો દ્વારકામાં સૂકા દુષ્કાળનો ડર। આખા ગુજરાતમાં વરસાદ છે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની કમી છે। અટાણે ખેડૂત બહુ કપરી પરિસ્થિતિ છે। અટાણે ખેડૂતની અટાણે આ પાણી જો નહીં આવે તો ખેડૂત બહુ પાયમાલ થઈ જશે અને ઘાસચારાની બહુ તકલીફ પડે છે। મગફળી, કપાસ, સોયાબીન અને એ પાક નિષ્ફળ ગયેલ છે વાવેતરમાં। બીજું, હેક્ટરનો ખર્ચો 2 થી 4 થી 5 વાર ફેરવેલા છે, એના 2000 રૂપિયા એ ખર્ચો થયો છે। તો ખેડૂત 8 થી 9000નો ખર્ચો ચડાવી પાયમાલ બનેલ છે। આવામાં થઈ રહી છે ડરામણી આગાહી। વિશ્વ હવામાન સંસ્થા પ્રમાણે તો અલ્નીનો છે જ, અને આપણે જે વાદળો ગાયબ થયા એ આપણે 25મી ઓગસ્ટ સુધી તો અત્યારે આવવાની કોઈ સંભાવના નથી દેખાતી। સાંભળીને આંચકો લાગ્યો ને, કારણ કે જુલાઈ આખો મેઘરાજાએ એવી ધમાચોકડી મચાવી કે અમુક વિસ્તારોને છોડીને બધું જ પાણી કરી દીધું ને જુલાઈ મહિનામાં રાજ્યમાં પડેલા વરસાદે તો તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા। રાજ્યમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। આમ જોવા જઈએ તો છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ પણ આ જુલાઈ મહિનામાં મેઘરાજાએ તોડી નાખ્યો। જુલાઈ મહિનામાં સરેરાશ 23.86 ઇંચ વરસાદ વરસી ગયો અને તેમાં પણ 24 જુલાઈએ તો સૌથી વધુ 11.60 ઇંચ વરસાદ વરસ્યો। જુલાઈ મહિનામાં વરસાદના લગભગ 3 થી 4 એવા રાઉન્ડ આવ્યા કે દક્ષિણથી લઈ ઉત્તરના કેટલાક ભાગો ડૂબી ગયા। સુરત, નવસારી, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, અંબાજીનો કેટલોક વિસ્તાર જ્યાં મેઘરાજા ભરપૂર વરસ્યા, ખેતરોને ડૂબાડી દીધા તો કેટલાક વિસ્તારો હજુ પણ મેઘરાજાના હેતથી અડગા રહ્યા છે। ખાસ કરીને દ્વારકા, જામનગર અને પોરબંદર કોરાકટ છે। દ્વારકામાં માત્ર 4% જ વરસાદ, 20 ગામોમાં પાણીની સમસ્યા બની વિકટ। આમ જોવા જઈએ તો ચોમાસું અડધું પૂર્ણ થઈ ગયું છે, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સારા વરસાદે દેખા નથી દેતી। ક્યારેક હાજરી પુરાવા જેટલા છાંટા પડી જાય છે, પરંતુ જાણે સંતા કુકડી રમવા આવ્યા હોય મેઘરાજા તેમ મશ્કરી કરીને જતા રહે છે। અત્યાર સુધીમાં 2 થી 3 વખત વાવેતર કરીને આ ખેડૂતો પણ હવે થાકી ગયા। જ્યાં સુધી પાકને પાણી ન મળે ત્યાં સુધી ખેતરો હરિયાળા કેવી રીતે બને? હાલ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના 20 થી વધુ ગામોના ખેડૂતો અને માલધારીઓ। અમારે પાણીની આટલી બધી સમસ્યા છે કે વાત ના પૂછો। સૌની યોજનાનું પાણી ચૂડ પાનેલી સૂર્યા વગર હજી કોઈ મળ્યું નથી। તો અમારી ખેડૂતની મિટિંગ આજે અમે ભેરી કરી છે તો અમારા 20 ગામના ખેડૂતને એવી પાણીની પરિસ્થિતિ ખરાબ છે કે અમે વાયવાઈ બી ઉગાડ નથી। આજ અમારે પાણીની જરૂર છે, બીજા ડેમ પાછળ ભરી અને આજ અમારી હાની યોજનામાં પાણી નાખે તો 20 ગામના ખેડૂતને લાભ મળે એવું છે। ચોમાસાની અડધી સિઝન વીતી જવા છતાંય દ્વારકા જિલ્લાની અંદર વરસાદ છે જ નહીં, છૂટાછવાયા ઝાપટા પડેલા છે અને ઘણા ખેડૂતોએ સાહસ કરી અને એ ઝાપટામાં થોડો ઘણો વરસાદ હતો એમાં વાવણી કરેલી છે, પણ પિયતની કોઈ વ્યવસ્થા નથી। ડેમો ખાલી હોવાના કારણે, ભૂગર્ભ જળમાં પણ પાણી ન હોવાના કારણે હવે અત્યારે ખેડૂતોને પિયત આપવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ખંભાળિયા અને કલ્યાણપુરના ખેડૂતોને એમ કે કુદરત આજે રૂઠી છે પણ કાલે તો કદાચ માની જશે, હેત વરસાવશે અને હેતરૂપી વરસાદ પણ લાવશે। પણ એ જ આશાએ જોખમ ખેડી મગફળી, તલ, અડદ સહિતના પાકનું આ ખેડૂતોએ વાવેતર કર્યું। મસ્ત મોટા ખર્ચા અને મજૂરી કરી પરસેવો પણ પાડ્યો, પણ ખેતરોમાં બિયારણનો ઉગાવો જ ન થયો।
હવે જ્યારે વાવેતર જ ફેલ થઈ જાય તો પછી ખેતરો હરિયાળા કેવી રીતે થાય? જો ખેતરમાં કંઈ પાકે જ નહીં તો ખેડૂત ખાય શું અને પશુઓને શું ખવડાવે? હવે મોટી સમસ્યા પશુઓના ચારાને લઈને પણ ઊભી થઈ છે. માલધારીની અત્યારે એટલી કપોળી સ્થિતિ છે કે કંઈ પણ માલ માટે કંઈ પણ ઘાસચારો અત્યારે છે નહીં, અને એક બાજુ વરસાદ નહીવત છે. બધા ખેડૂતોએ કંઈ પણ મોટે ભાગે વાવણા કર્યા છે, પણ એ બધું પૂરું વાવેતર વીગ્યું નથી. એ આ તકે જો સૌની યોજનાનું પાણી છોડે તો પશુ માટે કંઈ પણ ખેડૂતો એનો ઘાસચારો વાવી શકે, કંઈ પણ પશુ બચી શકે. એવા દ્વારકા, જામનગર અને પોરબંદરની પરિસ્થિતિ છે. માટિયા સૂકા પડેલા ખેતરોને જરૂર છે પાણીની. જો આ અઠવાડિયામાં પાણી નહીં મળે તો ખેડૂતોની આખી સિઝન ફેલ થઈ જાય તેવી ભીતિ છે. માટે 20 ગામના સરપંચો, ખેડૂતો અને માલધારીઓએ મોવાણ ગામે બેઠક યોજી. ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના વિંજલપર, જુવાનગઢ, ખજુરિયા, માધુપુર, પીપળિયા, મોવાણ, સિદ્ધપુર સહિતના 20 ગામના તમામ લોકો ભેગા થયા. જિલ્લામાં સર્જાયેલી પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરી અને એક સુરે માંગ કરી કે સરકાર ઝડપથી નર્મદાનું પાણી તેમના ખેતરો સુધી વહાવે, નહીંતર તાત ક્યાંયનું નહીં રહે. રાજ્ય સરકારને એવી નમ્ર અપીલ છે કે આજે આજુબાજુના 20 થી 25 ગામના સરપંચો તથા આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તો સૌની યોજના જે આપણે ચાલુ છે એનું પાણી સરકાર તાત્કાલિક છોડે, 2 દિવસની છોડે તો બહુ સારું કહેવાય. વહેલી તકે છોડે તો જે અત્યારે આ પાક થોડો ઘણો છે એમાં પાણી પહોંચે તો એને જીવતદાન મળે. વગર વરસાદી વાવેતર ફેલ. દ્વારકા જેવા જ હાલ છે જામનગરના, કારણ કે સૌરાષ્ટ્રનો આ પટ્ટો 12 માસ પાણીથી આમ તો છલોછલ રહેતો હોય છે, કારણ કે તેની ભૌગોલિક પરિસ્થિતિ જેવી છે. દ્વારકા, પોરબંદર અને જામનગરને કુદરતે દરિયાદેવનો લાભ આપ્યો છે, પણ કહેવાય છે ને કે કૂવા કાંઠે તરસ્યા, એવો ઘાટ અહીંના ખેડૂતોનો છે. દરિયાનું પાણી ખારું હોય એટલે તેમાંથી ખેતી ન થઈ શકે. ખેતી માટે તો ખેડૂતોએ વરસાદ અને ચોમાસામાં ડેમના સંગ્રહિત થયેલા પાણી પર જ આધાર રાખવો પડે. એક તરફ કુદરત આ ખેડૂતોને સાથ નથી આપી રહી તો બીજી તરફ તંત્રએ પણ તાતની ચિંતા નથી કરી. છેવટે જામનગરના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલા રામપર ગામના ખેડૂતો મૂંઝાયા છે. મારા ગામની અંદર મિનિમમ 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. બિયારણ બધું નાખી દીધું અને હજી બિયારણ કાંઈ ઉગ્યું નથી, અને કાંઈક તો બિયારણની એવી ફરિયાદ આવી. મગફળા વાવીને એ મગફળાના દાણા ઉગ્યા નથી, અને ગયા વર્ષે અમારે એક તો માવઠાનો માર, ઓણા વરસાદ નથી એનો માર છે. અમે જાય તો ક્યાં જાય? જામનગરના રામપર ગામે ખેડૂતોએ કપાસ, મગફળીનો પાક લીધો છે, પણ ધરતી કોરી ધાકોર રહેતા પાક પણ ફેલ થઈ ગયો. જૂન, જુલાઈ કોરા ગયા. ઓગસ્ટના આરંભે પણ વરસાદે દેખા ન દીધી. હવે ખેડૂતો કહી રહ્યા છે કે જો તળાવ ભરવામાં આવે તો થોડો ટેકો થઈ જાય. વરસાદની ખૂબ જ અછત છે. 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે. કેટલાય ખેડૂતોના મગફળીના બિયારણ ફેલ થયા, 2 વખત વાવેલા છે તે છતાંય ફેલ થયા. અત્યારે અમારા ગામમાં સૌની યોજના કંકાવટીની પાઇપલાઇન રામપર ગામમાં કમ્પ્લીટ નાખેલી છે. અમારી માંગણી એવી છે કે રામપર ગામની તળાવ ભરી દઈએ, જેથી કરીને તો અમારા ખેડૂતોને થોડો ઘણો દેખાય. બેવડો માર, કુદરત હવે તું જ અમને તાર. ખેડાના ખેડૂતો કંઈક આવું જ કહી રહ્યા છે, કારણ કે ખેડાના હાલ દ્વારકા અને જામનગરથી તદ્દન વિપરીત છે, જેની સાબિતી આપી રહ્યા છે પૂરના આ આકાશી દ્રશ્યો. જ્યાં વરસાદે વિરામ લીધે 10 દિવસથી વધુ સમય થઈ ગયો, પણ આ પાણી ઓછા નથી થઈ રહ્યા. એક બાદ એક એમ વરસાદે 2 થી 3 રાઉન્ડ આ જિલ્લાને એવો ધમરોડ્યો કે ખેડૂતોનો કસ કાઢી નાખ્યો. પહેલા વરસાદ ખેંચાતા સૂકા અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. બાદમાં અતિવૃષ્ટિએ ખેતરોને જળાશય બનાવી દીધા. ખેડૂતો પર લીલા દુષ્કાળનું સંકટ હવે તોડાઈ રહ્યું છે. નુકસાનમાં તો ઘણું નુકસાન થયું છે. એક વારનું રોપેલું જતું રહ્યું, આ બીજી વારનું વરોડિયું નાખેલું હતું એ જ જતું રહ્યું છે. સરકારશ્રીને એટલી વિનંતી છે કે કંઈક સહાય થાય એવું. પરિસ્થિતિ આ ભેંસો લઈને જતો તો 2-3 ભેંસો તો મારી રેલમાં તણાઈ જાય સાહેબ. બોલો શું કરવાનું હવે? તો આ 2-3 રહ્યા છે, ના હેતું જણાય કશું નહીં, કશું ખાવા બાવાનું કશું નહીં રહ્યું. ભેંસો નાખવાનું બોલો કેટલી ભેંસો કરતી રહી? લગભગ 2-3 ભેંસો છે, 2 નાની પાડીઓ જતી રહી હંગાય. અને ખેતરમાં કેવું ચાલે? ખેતરમાં કશું પાક નહીં બરાબર રહ્યો. પાણી વાસરે નહીં વાસરે? પાણી તો 25 દિવસથી પાણી એક ધાર્યું છે. અહીંના ખેડૂતોએ મુખ્યત્વે ડાંગરની ખેતી કરી છે. શરૂઆતમાં જે ધરું વાવ્યા હતા તે વરસાદના અભાવે પીળા પડી ગયા. બાદમાં તો મેઘરાજા એવા મારકણા સ્વરૂપે વરસ્યા કે ખેતરોના ખેતરો ડૂબાડી દીધા.
અને ખેડૂતોને પણ. જિલ્લાના છેવાડાના દલોલી ગામ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ એવો માર માર્યો કે હજારો હેક્ટર જમીન જળમગ્ન બની ગઈ. પાણીના પાપે હાલ 2000 હેક્ટર ખેતીની જમીન પાણીમાં ગરકાવ છે. ઓક્સિજન ન મળતા ડાંગરનો પાક નિષ્ફળ ગયો. ખેડૂતોએ હાર ન માનીને ફરીથી વરોડિયા પદ્ધતિથી રોપણી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનરાધાર આફતે બધું ડૂબાડી દીધું. હું અત્યારે પહોંચ્યો છું ખેડા જિલ્લાના છેવાડાના દલોલી ગામે. દલોલી ગામના ખેડૂતોની વ્યથા જોડવા માટે ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી ત્યારે સૌ પ્રથમ ગામના અમને પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય ભાગોળે મળ્યા. તેમણે વાત કરી કે એના ખેડૂતોની શું દશા છે, તો તેથી તેઓ આગળ એમના વિસ્તારમાં લઈને આવ્યા અને કીધું કે સાહેબ વાત જ રહેવા દો, કારણ કે પરિસ્થિતિ એટલી નબળી બની અમારી કે પહેલા અમે ડાંગરનું ધરું તૈયાર કરવા માટે પાણી ઉંચકીને લીધું, ડાંગરની રોપણી કરવા માટે પણ પાણી તેમને ઉંચકીને લીધું, અને રોપણી જેવી પૂરી થઈ તેવો વરસાદ આવ્યો અને વરસાદે તારા દીધા. દલોલી, વાલોત્રી, બામણ અને પરિયેજ સહિતના 4 ગામોના સીમ વિસ્તારોમાં ખેતરો ડૂબી જતા લોકોની કમર તૂટી ગઈ છે. ખેડૂતો કુદરતી આ આફત સામે સંપૂર્ણપણે લાચાર બની ગયા છે, કારણ કે ખેતરોમાં હજુ પણ 3 થી 4 ફૂટ પાણી છે. હવે ક્યારે ઓસરશે ખબર નહીં. જો કે આ આફત અહીંના કાંસના કારણે પણ આવી છે, માટે કુદરતી આફત દર વર્ષે સર્જાતા કાયમી ઉકેલ માટે લોકો માંગ કરી રહ્યા છે કે કાંસનો સર્વે કરવામાં આવે, તેને ઊંડો કરી તેના પાળા મજબૂત બનાવવામાં આવે, સંરક્ષણ દિવાલનું નિર્માણ કરાય તો ખેડૂતો આ આફતથી બચી શકે. દર સાલ આની આ પરિસ્થિતિ ખેડૂતોની રહે છે, એવી મારી નમ્ર વિનંતી છે કે આ કાંસનું કામ સારી રીતે કરી, પારા ઊંચા કરી, દિવાલો જરૂર બનાવી, આજે 7 જગ્યાએ કાંસ તૂટી ગયો છે, એનું કામ કરી અને ખેડૂતોને સહાય આપે એવી. 12 દિવસ જેટલો સમય થયો, પરંતુ પરિસ્થિતિ જળબંબાકારની છે. સીધા દ્રશ્યો બતાવીશ તમને. આ દલોલી ગામની સીમ વિસ્તારના દ્રશ્યો છે. એક બાજુ દલોલી ગામ છે, બીજી બાજુ વાલોત્રી ગામ છે, બામણ ગામ છે અને પરિયેજ, આ 4 ગામની આ ટોટલ સીમ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર હજુ પણ ખેતરો જાણે દરિયો બન્યા હોય તે પ્રકારે પાણી છે તે હિલોળે ચડેલું જોવા મળે છે. લોકોની કમર ડૂબી જાય તેટલું પાણી આ ખેતરોમાં ભરાયેલું છે. બીજી બાજુ આ વિસ્તારમાંથી પ્રસાર થતો જે કાંસ છે તે કાંસ અત્યારે ખેડૂતો માટે ચિંતા સાબિત થયો છે, કારણ કે તમે જે પ્રકારે આ ગાબડું જોઈ રહ્યા છો, કુલ 7 જેટલા ગાબડા પાણીના કારણે આકાશ ઉપર પડી ગયા છે અને પારા ધોવાઈ ગયા. રાજ્યમાંથી વાદળો ગાયબ. જો કે છેલ્લા અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે, પણ ચિંતા એક આગાહીએ વધારી છે. જાણીતા હવામાન નિષ્ણાત અશોકભાઈ દેસાઈનું કહેવું છે કે હજુ 20 દિવસ કોઈ ભારે વરસાદની શક્યતા જ નથી. ગુજરાતમાં ચોમાસાને જાણે કે બ્રેક વાગી ગઈ છે, જેનું કારણ છે રાજ્યમાંથી ગાયબ થઈ રહેલા વરસાદી વાદળો. 11મી ઓગસ્ટ પછી કદાચ વાદળો પણ ભારતભરમાંથી ગાયબ થઈ જાય એવી સંભાવના છે, અને એનો મહદઅંશે જવાબદાર અલ્નીનો જ છે. હવે આપણે અલ્નીનોમાં શું થાય એ આપણે સમજેલા હતા કે જ્યારે પેસિફિકમાં ગેપ પડે ત્યારે એકાદ સ્તરે આયોડી પ્લસ થવાના કારણે એકદમ વરસાદ પડી જાય, જે આપણે છેલ્લા 2 સ્પેલમાં ગુજરાતમાં અનુભવ્યું. અને પહેલામાં આપણને આગાહીઓ ઓછી થવાના કારણે નુકસાન થયું, બીજામાં સતત વરસાદને કારણે થોડો ફાયદો થયો. જો કે વરસાદની આ વધ અને ઘટ પાછળ અલ્નીનો જવાબદાર હોય તેવું અશોકભાઈનું માનવું છે. અલ્નીનો એ પ્રશાંત મહાસાગરમાં થનારી પ્રાકૃતિક ઘટના છે, જેમાં મધ્ય અને પૂર્વ ભૂમધ્ય રેખાકીય પ્રશાંત મહાસાગરમાં સપાટીનું તાપમાન સામાન્યથી વધુ ગરમ થઈ જાય છે, જેની હવામાનની પેટર્ન પર અસર થાય છે. વિશેષજ્ઞો માને છે કે ગુજરાતમાં પણ જે રીતે વરસાદની પેટર્ન બદલાઈ છે તેની પાછળ અલ્નીનો જવાબદાર છે, અને આ જ કારણ છે કે હાલ ભારત અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની વધ અને ઘટ વર્તાઈ રહી છે. 30 થી 50% વરસાદની ઘટ છે, અને ગુજરાત ખાતે આપણે લગભગ 25 થી 30% ઘટ દેખાઈ રહી છે. એમાં કચ્છ અને દ્વારકા તથા ઉત્તર ગુજરાતનો થોડો ભાગ એમાં વધારે ઘટ દેખાઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદના સમાચાર આપ્યા છે. તારીખ 8 અને 9 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કેટલીક જગ્યાએ છૂટો છવાયો તો કેટલીક જગ્યાએ 1 થી 2 ઇંચ વરસાદ પણ થઈ શકે છે. 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. गुजरात रीजन में सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए 1-2 स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और जो कुछ तटीय क्षेत्रों में है
पवन का दिशा जो रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे। આમ કુલ મળી જુલાઈમાં જોરદાર ઝપાટો બોલાવ્યા બાદ હવે મેઘરાજા આરામના મૂડમાં આવી ગયા છે, જે 25 ઓગસ્ટ સુધી આરામ ફરમાવશે ને પછી આળસ ખંખેરી 25 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ લઈને પધારશે તેવી અત્યારે શક્યતા છે. ચૌધરી સમાજના વૃદ્ધ અજમલ ચૌધરીને મારવાના મામલે ચૌધરી સમાજમાં રોષ છે. અજમલ ચૌધરીને ન્યાય અપાવવા માટે ધાનેરામાં સમાજની ચિંતન બેઠક મળી અને જેમાં ન્યાય ન મળે તો 11 ઓગસ્ટે પાટણથી ગાંધીનગર ન્યાય યાત્રા યોજવાનો હુંકાર ભરાયો છે. ચૌધરી સમાજના વૃદ્ધને મારવાનો મામલો. અજમલ ચૌધરીને ન્યાય માટે ચૌધરી સમાજ મેદાને. ઓગસ્ટે પાટણથી ગાંધીનગર સુધી વિશાળ ન્યાય યાત્રા. 26 દિવસ પહેલા આંજણા ચૌધરી સમાજના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને હુમલાને લઈ આંજણા ચૌધરી સમાજ એકજૂથ થયો છે. છેલ્લા 26 દિવસથી ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બેઠકો યોજી ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. ધાનેરા આંજણા કોલેજ ખાતે યોજાયેલી ચિંતન બેઠકમાં અર્બુદા સેનાના હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. એક તરફ સમાજનું મોવડી મંડળ શાંતિની અપીલ કરી રહ્યું છે, બીજી તરફ સમાજનો ન્યાય માટેનો આક્રોશ જોવા મળી રહ્યો છે. 11 ઓગસ્ટે ન્યાય યાત્રા યોજવાનું એલાન કરવામાં આવ્યું છે, જે પાટણના શ્રીનાથથી નીકળી ગાંધીનગર પહોંચીને ન્યાયની ગર્જના કરશે. આ ન્યાય યાત્રામાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાંથી ચૌધરી સમાજના આગેવાનો, યુવાનો, ગ્રામજનો ટ્રેક્ટર તેમજ ગાડીઓના કાફલા સાથે જોડાશે. ધાનેરા ચિંતન બેઠકમાં આગેવાનોએ સમાજના લોકોને ન્યાયની આ લડાઈમાં જોડાવા માટે ખુલ્લું આહવાન કર્યું. અજમલ કાકાની જે મૂળ ફરિયાદ જે લિખિતમાં આપી છે એ મુજબની ફરિયાદ દાખલ થાય, એની તમામ સુસંગત કલમો લાગુ કરવામાં આવે અને જેમને કાવતરું રચી અને જેમની અપહરણ કરાવી એમના મઠની અંદર પોતે પણ ખુદ મારઝૂડ કરી છે એવા દેવદરબાર મઠના મહંતનું ફરિયાદમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય એવી અમારી માગણી છે. જે દિવસે અમારી માગણી પૂરી થઈ જશે એ દિવસે અમારું જે આંદોલન છે પૂરું થઈ રહેશે. ત્યાં સુધી જે અમારા આગામી કાર્યક્રમો અમે જાહેર કરેલા છે એ તમામ કાર્યક્રમો અમારો યથાવત છે. 11 તારીખે આદર્શ રેલી, જેમ આદર્શ અમે સૂત્ર આપ્યું છે કે ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને આદર્શની રીતે અમારી આ આદર્શ રેલી ત્યાં સિનાડ મઠથી અમારી યાત્રા રહેશે અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચશે. મારા ભાઈને દેવ દરબાર જગતની અંદર મારઝૂડ કરવામાં આવી છે. તારી બોલીકતા રહી આના માટે ન્યાય મળે, આની અંદર પૂરેપૂરું રાજકારણ પડશે. ખૂબ ખરાબી કરી રહ્યા છે. 21 દાડા થયા છે. મારી ભાભી પણ જીજાને અન્ન નથી લીધું તો 26 દિવસ થઈ ગયા તો જો મને ન્યાય નહીં મળતો. મને ન્યાય માટે થઈને મિટિંગો કરવી પડે છે. આખો સમાજ અમારી સાથે છે તો પણ અમને નથી મળતો ન્યાય. તો સરકારશ્રીને હું એટલું કહું છું કે આ અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે. હા, મારી મમ્મી આજ 26 દિવસ થઈ ગયા છે તો આજ દિવસ સુધી હજુ અન્નનો દાણો પણ નથી મોઢામાં મૂક્યો. સમી તાલુકાના દાદરા ગામના અજમલ ચૌધરીનું ગત 11 જુલાઈએ અપહરણ કરી તેની સાથે મારપીટ અને લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં ઓગણનાથ દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓ મઠના મહંત બળદેવગીરી સામે આક્ષેપ કરવામાં આવ્યા. આ તમામ સામે ગુનો નોંધવા અરજી કરવામાં આવી હતી. જોકે ચૌધરી સમાજે પણ આક્ષેપ કર્યા કે મૂળ અરજીમાં મહંત બળદેવગીરીનું નામ હતું, પણ પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે એમનું નામ સામેલ કરવામાં નથી આવ્યું. આ ઘટનામાં 16 જુલાઈએ થરા પોલીસ સ્ટેશનમાં મહંત બળદેવગીરીના ભાણા સહિત 5 આરોપીઓ સામે નામજોગ અને અજાણ્યા 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી, જેમાંથી 4 આરોપીઓ બલાભાઈ ભલાભાઈ રબારી, વિષ્ણુજી ઠાકોર, સુનિલસિંહ વાઘેલા અને દિગુભા વાઘેલાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે ન્યાય યાત્રાનું આહવાન કરવામાં આવ્યું છે. સમાજની માંગણી છે કે મુખ્ય આરોપીઓ છે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, ન્યાય મળે. સરકાર માંગણી નહીં સ્વીકારે તો આંદોલન ગાંધીનગર સુધી લઈ જવાની ચીમકી અપાઈ છે. અમારી ન્યાય માંગણી એ છે કે સરકાર સાહેબ જે તે અમારા આગેવાનો હોય કે સરકારને અમારી એક જ વિનંતી છે કે જે ખાસ ગુનેગાર છે જેને ગુનો કર્યો છે
એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને એ એના સામે જે તે કલમ લાગે એને અમે બધા ખૂબ સાથ સહકાર આપવા તૈયાર છે અને આરોપી છે એ તાત્કાલિક પકડાઈ જાય એવી અમારી ચૌધરી સમાજની માગણી છે. સરકાર જો માગણી મુજબની એફઆઈઆર ફાડે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી અને અહીં જ પૂરું કરીએ અને સરકારને અભિનંદન આપવા એવી અહીં આ સૌએ વાત કરી છે. અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારું આ આંદોલન અહીંથી અમે પૂરું કરશું. અથવા જો નહીં થાય તો આંદોલન ગાંધીનગર જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર લેશે. જો કે ગઈકાલે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ. બેઠક દરમિયાન શંકર ચૌધરીએ અજમલભાઈ ચૌધરીના કેસમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે સમાજના આગેવાનોને વિગતવાર માહિતગાર કર્યા. તેમણે જણાવ્યું કે આરોપીઓની અટકાયત કરી તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ એફઆઈઆર સહિતની તમામ કાનૂની પ્રક્રિયાની માહિતી સમાજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ સભામાં 10 આગેવાનોની કમિટી બનાવવાની જાહેરાત કરાઈ. સભામાં વઢિયાર જતોડા પરગણાના સમાજે નિર્ણય લીધો છે કે હવે આ કમિટી જે નિર્ણય કરશે એ પ્રમાણે ન્યાયની લડત આગળ વધશે. સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓને લઈને ચિંતા વ્યક્ત કરતા શંકર ચૌધરીએ કહ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધાએ સમાજના આગેવાનોએ વાત કરી આપી અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. એક તરફ સમાજના મોવડી મંડળની શાંતિની અપીલ અને બીજી તરફ સમાજનો ન્યાય માટેનો આક્રોશ. હવે જોવું એ રહેશે કે આ મુદ્દે આગળ કેવા રાજકીય અને સામાજિક વળાંક આવે છે. ચોમાસું એટલે કુદરતને ખીલવાની મોસમ, પહાડ સાથે વાદળોને વાતો કરવાની મોસમ. ચોમાસું માત્ર ઋતુ નથી, એ કુદરતનો પ્રેમ છે જે દરેક હૃદયને નવી તાજગી આપે છે. ત્યારે આવો આજે આપને લઈ જઈએ એવા કુદરતી નજારા બતાવવા જે ગુજરાતના આંગણે પથરાયેલા છે ને આપને પોકારી રહ્યા છે. આકાશમાં ઘેરાયેલા વાદળો, પવનનો મીઠો સુસવાટો અને ધરતી પર વરસતા મોતી જેવા વરસાદના ટીપા. આ જોઈને લાગે કે ચોમાસું જામી ગયું છે. જો કે જ્યારે કુદરત ધરતી પર હેત વરસાવે ત્યારે કંઈક આવા જ દ્રશ્યો સર્જાય છે. એ પછી નર્મદાના જંગલોમાં કુદરતે ઓઢેલી લીલી ચાદર હોય કે પહાડો સાથે વાતો કરતી વાદળોની ફોજ. ડાંગના સૂકા પડેલા ધોધ જુઓ કેવા જીવંત બની ગયા છે. પર્વતોના હૃદયમાંથી ઝરણા પણ ફૂટી નીકળ્યા છે. નદીઓમાં પાણીનો કલરવ ગુંજી રહ્યો છે. અહીં માત્ર ચોમાસાનો વરસાદ જ નથી વરસતો, પરંતુ દરેક ટીપું જીવનને નવી તાજગી આપી રહ્યું છે. ત્યારે આ ચોમાસાને માણવાની અસલી મજા લેવી હોય તો આપની પાસે ગુજરાતમાં અઢળક ડેસ્ટિનેશન છે. એમાંય જૂનાગઢની તો વાત જ શું કરવી. સંતસુરા અને સાવજોની ધરતી, અહીં કુદરતે અપાર હેત વરસાવ્યું છે. પણ જ્યારે ચોમાસું મોજથી વરસે ત્યારે અહીં પ્રકૃતિ ખીલી ઉઠે છે. ગિરનારના પર્વતો પર પાણી ભરેલા કાળા વાદળોની આ ફોજ જોઈને કોઈ પણ હરખાઈ જાય. જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગિરનાર પર્વત ભવનાથ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગિરનારની હરિયાળી અને વરસાદના કારણે વહેતા ઝરણા પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. ખાસ કરીને રવિવારની રજા હોય કે પછી અન્ય કોઈ રજા, લોકો અહીં ગામે ગામથી આવી રહ્યા છે.
ભવનાથ, જટાશંકર, ગિરનારના વાતાવરણને માણવા માટે લોકો ઉમટી રહ્યા છે, જેના કારણે પ્રકૃતિ સોળેકરાએ ખીલી ઉઠી છે. તો બીજી તરફ શ્રદ્ધાળુઓ પણ જટાશંકર મહાદેવના આ દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ ઝરમર વરસાદનો અને પ્રકૃતિનો આનંદ માણવા પણ આજે